રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદ્ભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં એલપીજી સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઉપલબ્ધ એલપીજી સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેના એલપીજીનો પૂરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલપીજી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે, પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબની એલપીજીની ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.